રાજકોટમાં પણ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ગણેશજીનું આગમન થયું છે તો ઉજવણી કરવામાં આવી રહી છે। ગણેશ ચતુર્થીનું આ પર્વ છે। ગણેશજીનું આયોજન જે કરવામાં આવતું હોય છે 16 વર્ષથી ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવે છે। તો મેયર બંગલેથી નીકળી બાપાની શોભાયાત્રા, જેમાં 9 દિવસના આયોજનમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। બીજી તરફ 16 વર્ષથી ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવે છે। બાપાનું આગમન થયું છે। આજે ગણેશ ચતુર્થીનો પર્વ છે। દેશભરમાં ઉજવણી થશે, જેમાં 16 વર્ષથી ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવે છે। તો વાજતે ગાજતે બાપાનું આગમન થતું હોય છે। પરંપરાગત બાપાનું આગમન થાય છે અને 10 દિવસ સુધી ભક્તો પૂજા અર્ચના કરતા હોય છે। બાપાની સેવા પૂજા કરી ધન્યતા અનુભવી। તો 16 વર્ષથી ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવે છે, જેમાં રાજકોટના રેસકોર્સ ખાતે ગણપતિજીનું આયોજન કરવામાં આવ્યું છે। તો દર વર્ષની જેમ આ વખતે પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મેયર બંગલેથી નીકળી બાપાની શોભાયાત્રા, 9 દિવસના આયોજનમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે। તો રાજકોટવાસીઓ ઉમટી પડ્યા છે ભગવાનના દર્શન કરવા માટે। બાપાના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવતા હોય છે। તમામ તૈયારીઓ પણ કરવામાં આવી છે। રાજકોટના રેસકોર્સ ખાતે ગણપતિજીનું આગમન થયું છે। આજે ગણેશ ચતુર્થીનો પર્વ છે અને તે નિમિત્તે દેશભરમાં ઉજવણી થશે। ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે। બાપાને વાજતે ગાજતે લઈ જવામાં આવે છે અને તેમનું સ્થાપન કરવામાં આવે છે। તો 10 દિવસ ભક્તો પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવશે। બીજી તરફ 16 વર્ષથી ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં મેયર બંગલેથી નીકળીને બાપાની શોભાયાત્રા, 9 દિવસના આયોજનમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે। તો રાજકોટના રેસકોર્સ ખાતે ગણપતિજીનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે। બાપાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે। ભક્તો પણ આવે છે, ધન્યતા અનુભવી રહ્યા છે દર્શન કરીને। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડે લાઈવ જોડાઈ ગયા છે। જી, ગણેશ ચતુર્થીનો આજે પર્વ છે અને રાજકોટના રેસકોર્સ ખાતે ગણપતિજીનું આયોજન કરવામાં આવ્યું છે। હાલ માહોલ કેવો છે ત્યાંનો? આ સાથે 9 દિવસના આયોજનમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે। 16 વર્ષથી ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવે છે। લોકો ઉમટી પડ્યા છે, બાપાની સ્થાપના થશે। પરંપરાગત શાસ્ત્રો મંત્રોચ્ચાર સાથે બાપાનું આગમન થયું છે અને પૂજા અને અર્ચના કરવામાં આવશે। બાપાની 10 દિવસ પૂજા અર્ચના કરી ભક્તો ધન્યતા અનુભવશે। આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। વાજતે ગાજતે બાપાને લાવવામાં આવ્યા છે, તેમનું આગમન કરવામાં આવ્યું છે। તમામ લોકો ખાસ હાજર છે, જેમાં 16 વર્ષથી ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવે છે। આ સાથે જ વહેલી સવારથી જ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। રાજકોટ રેસકોર્સ ખાતે ગણપતિજીનું આયોજન કરવામાં આવે છે। વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા છે બાપાને લેવા માટે। ઘરે તેમનું સ્થાપન પણ કરવામાં આવે છે। તો દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટના રેસકોર્સમાં આયોજન કરવામાં આવ્યું છે।